વાત છે 1960 ના દશકની કે જ્યારે કોલકાતાનું ફૂટવેર માર્કેટ વેરવિખેર હતું। ત્યારે સતીશ રોય બર્મન નામના વ્યક્તિએ જોયું કે લોકો મોંઘી ફેશન કરવા કરતા વધારે સમય ચાલે એવા ટિકાઉ જૂતા લેવાનું વધારે પસંદ કરે છે। 1965 માં તેમણે એક નાનકડી દુકાન ખરીદી અને જન્મ થયો ખાદિમ્સનો। તેમણે ક્યારેય લક્ઝરી કે દેખાડાના સપના ન વેચ્યા, પણ એવા જૂતા બનાવ્યા કે જે લાંબો સમય ચાલે અને તમારા ખિસ્સાને પણ પરવડે। પરિણામ મધ્યમ વર્ગ માટે આ બ્રાન્ડ વરદાન સ્વરૂપ સાબિત થઈ, પણ રસ્તો આસાન ન હતો। બાટા જેવી દિગ્ગજ બ્રાન્ડ અને લોકલ કોપીકેટ બ્રાન્ડ્સનો ખૂબ જ મોટો પડકાર હતો અને ત્યારે ખાદિમ્સે ચલાવ્યું પોતાનું સિક્રેટ વેપન ડિસ્ટ્રીબ્યુશનનું। તેમણે મોટા શહેરોના બદલે ટિયર 2 અને ટિયર 3 સિટી પર ધ્યાન આપ્યું। ફ્રેન્ચાઇઝ મોડલ અને રિટેલ માર્કેટિંગની મદદથી ભારતના ખૂણે ખૂણે પહોંચી ગયા। આજે ખાદિમ્સ પાસે 800 થી વધુ સ્ટોર્સ છે અને 20 થી વધારે શહેરોમાં નેટવર્ક ફેલાયેલું છે, જે ભારતનું બીજું સૌથી મોટું ફૂટવેર રિટેલ નેટવર્ક છે। જો તમને પણ મજબૂતી મિડલ ક્લાસની આ સક્સેસ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરતા જજો।